સુરતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સુરતમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, જેના અનુસંધાને આજે સુરતમાં વહેલી સવારથી જ મેઘો મન મૂકીને વરસી રહ્યો છે। 2 દિવસના વિરામ બાદ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે કાપોદ્રા, વરાછા સહિત સરથાણા સહિતના અનેક વિસ્તારમાં અત્યારે વરસાદ ખાબક્યો છે। તો સુરતમાં વહેલી સવારથી જ આજે મેઘમહેર જોવા મળી રહી છે। વાતાવરણમાં ચારોકોર અત્યારે ઠંડક પ્રસરી ગઈ છે। 2 દિવસના વિરામ બાદ મેઘો મન મૂકીને સુરતમાં વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, તે આગાહી અનુસાર સુરતમાં અત્યારે મેઘમહેર જોવા મળી રહી છે। વાતાવરણમાં ચારોકોર ઠંડક પ્રસરી ગઈ છે। તો બીજી તરફ વિઝિબિલિટી ઘટી હોવાની વિગતો પણ અત્યારે પ્રકાશમાં આવી છે। 2 દિવસના વિરામ બાદ મેઘરાજાનું આગમન સુરતમાં થયું છે, ત્યારે સુરતના સરથાણા, કાપોદ્રા સહિતના અનેક વિસ્તારમાં અત્યારે મેઘમહેર જોવા મળી રહી છે। તો વરસાદી માહોલ જામી ગયો છે, જેના કારણે ખેડૂતો અત્યારે ખુશખુશાલ થઈ ગયા છે, તો લોકોને પણ કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે। વાતાવરણમાં વહેલી સવારથી જ ભારે પલટો જોવા મળ્યો હતો। એકાએક જે વાદળછાયું વાતાવરણ બંધાયું હતું ને, તેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ છે તેની શરૂઆત થઈ હતી। જોઈ શકાય છે જે પ્રકારે દ્રશ્યોમાં શહેરના અલગ અલગ જે વિસ્તારો છે, આ અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ છે તે વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને ધીમી ધારે જે વરસાદ છે તે વરસાદ પડી રહ્યો છે। શહેરના સરથાણા, કાપોદ્રા, કતારગામ, વરાછા સહિતના જે અમરોલી, છાપરાપાઠા વિસ્તાર છે, ત્યાં પણ વહેલી સવારથી જ વરસાદ છે તે પડી રહ્યો છે। ધીમી ધારે જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ખાસ કરીને જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી, અને આગાહીના ભાગરૂપે જે પ્રકારે વરસાદ છે તે ધીમી ધારે વહેલી સવારથી જ પડી રહ્યો છે, અને સતત પડી રહેલા વરસાદને કારણે વાહન ચાલકો છે તેઓ પણ ક્યાંય ને ક્યાંય અકળાય છે, કારણ કે જે પ્રકારે સતત ને સતત ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે તેના કારણે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે। ખાસ કરીને સુરત શહેરમાં જે પ્રકારે પડી રહેલા વરસાદને લઈ શહેરમાં જે તમામ રોડ રસ્તા છે તે પાણીમાં તરબોળ જોવા મળી રહ્યા છે। ત્યારે જે પ્રકારે વરસાદ પડ્યો છે, અને વરસાદ પડતાની સાથે જ જે વાતાવરણ છે તેમાં ઠંડક પ્રસરી છે। ખાસ કરીને જે પ્રકારે હવામાન વિભાગે જે આગાહી કરી છે, અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર સહિતના જે વિસ્તારો છે તેમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણની વચ્ચે ધીમી ધારે વરસાદ છે તે પડી રહ્યો છે। વરસાદ પડતાની સાથે જ લોકોમાં ક્યાંય ને ક્યાંય ખુશી જોવા મળી રહી છે, કારણ કે જે પ્રકારે વર્ષનો 80% જેટલો વરસાદ છે તે સુરતમાં પડી ચૂક્યો છે। ત્યારે હજુ પણ વરસાદ જે છે તે પડી રહ્યો છે, અને તેને જ લઈને ક્યાંય ને ક્યાંય શહેરીજનો જે છે તેમાં ખુશીની લાગણી છે તે જોવા મળી રહી છે। કેમેરામેન કેસી વગાસિયા સાથે દિનેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।